પ્રશ્નો વિશે આપણે વાત કરીએ બાળકો. તો કે આની અંદર શું કરવાનું, પેલા ટોપિકનું નામ લખી લઈએ. શું ટોપિક છે? નૈતિક પ્રશ્ન. તો કે આની અંદર શું થયું? તો કે ભારત સરકારે જીઈએસી નું નિર્માણ કર્યું. જીઈએસી નો મતલબ શું થાય? જેનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી. તો આની અંદર શું કરવામાં આવ્યું? તો કે જે હાલમાં સંશોધનો થઈ રહ્યા છે, નવી નવી રસીઓ શોધાઈ રહી છે, નવા નવા રોગો સામે જે એન્ટીબોડી સર્જાઈ રહી છે, તેનો ઉપયોગ મનુષ્યમાં કરતા પહેલા શેમાં કરવામાં આવે? તો કે પ્રાણીઓની અંદર કરવામાં આવે. આથી તેના લીધે શું થાય કે પ્રાણીની અંદર એલર્જી ફેલાય છે, જેના લીધે તે મૃત્યુ પામે છે. હવે મનુષ્યની જેમ જ પ્રાણીઓ પણ એક સજીવ છે, તેને પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવવાનો હક છે, જેના લીધે ભારત સરકારે જીઈએસી નિર્માણ કર્યું કે તેની મંજૂરી વગર કોઈ પણ જાતના પ્રાણીઓમાં કોઈ પણ પ્રયોગો કરવામાં આવશે નહીં, જેથી કરીને શું કહે તો કે પારજન્ય પ્રાણીઓનું રક્ષણ અને તેનો સારી રીતે ઉપયોગ થઈ શકે. તો તે અહીંયા લખીએ તો કે ભારત સરકારે શું નિર્માણ કર્યું? જીઈએસી નું નિર્માણ કર્યું. બરાબર? એનું ફૂલ ફોર્મ લખીએ. જેનેટિકલી એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી. બરાબર? તેનું નિર્માણ કર્યું. તો કે તે શું કાર્ય કરે છે કે તે પારજનક પ્રાણીઓના રક્ષણ અને સારી રીતે તેનો ઉપયોગ થઈ શકે તેની ઉપર કાર્ય કરે છે. હવે આની અંદર આપણે વાત કરીએ કે અમુક જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે, બરાબર, તે શું કરે છે? પેટન્ટ પ્રાપ્ત કરી અને તેનો દુરુપયોગ કરે છે. હવે પેટન્ટ વિશે સમજાવું તો કે કોઈ પણ નવી જાત ઉત્પન્ન કરી, બરાબર, જાણ કે મેં ચોખાની નવી જાત ઉત્પન્ન કરી, તો તેના વિશે આપણે વાત કરીએ તો કે કેવી રીતે મેં નવી જાત ઉત્પન્ન કરી, કઈ કઈ રીતે એની અંદર ચેન્જીસ લાવ્યા અને તે સારી રીતે કેવું ઉત્પાદન કરે છે, તેના વિશે આખી માહિતીને શું કહેવાય? તેને એક પેટન્ટ કહેવામાં આવે છે કે જે મારી પોતાની છે. હવે તે પેટન્ટ ઉપર માત્ર મારો અધિકાર છે, બીજા તેનું વાવેતર કરી શકે, પણ શું કરે છે? મારી મંજૂરી વગર તે બીજું કાંઈ એની અંદર સુધારો વધારો કરી શકે નહીં. બરાબર? કેમ કે તે શું છે? મારી પેટન્ટ છે. હવે અમુક જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે તેના વિશે શું કરે છે? અમુક સંસ્થાઓ કે વ્યક્તિ પેટન્ટ પ્રાપ્ત કરે અને તેનો દુરુપયોગ કરે છે. હવે એની અંદર આપણે આગળ વાત કરીએ. પહેલા લખી લઈએ અમુક ઔદ્યોગિક સંસ્થાઓ અથવા સંગઠનો કે વ્યક્તિઓ જાતોની પેટન્ટ પ્રાપ્ત કરી તેનો દુરુપયોગ કરે છે. પેટન્ટ વિશે માહિતી. હવે આનો એક કિસ્સો ભારતમાં થયેલો છે, તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો કે ભારત પાસે 2 લાખ કરતાં પણ વધારે ચોખાની જાતોનું વાવેતર અથવા તેની પાસે જાતો આવેલી છે. તેમાંથી બાસમતી ચોખા આવેલા છે કે જે આપણે ખાઈએ છીએ. તો કે બાસમતી ચોખા તેના સ્વાદ અને સુગંધ માટે ખૂબ જ જાણીતા છે. બરાબર? ભારતમાં તેની 27 કરતાં પણ વધારે બાસમતી ચોખાની માત્ર ને માત્ર બાસમતી ચોખાની 27 કરતાં પણ વધારે જાતોનું શું કરવામાં આવે છે? ઉત્પાદન કરવામાં આવે છે. આથી પ્રાચીન સમયથી જ બાસમતી ચોખાનું ઉત્પાદન થઈ રહ્યું છે તેનું વર્ણન આપણા પ્રાચીન ગ્રંથો, કવિતાઓ અને ઇતિહાસમાં પણ થયેલું છે. તે માહિતી લખીએ અને પછી આગળ ચર્ચા કરીએ આપણે કે ભારતમાં 2 લાખથી વધારે ચોખાની જાતો આવેલી છે. તેમાં બાસમતી ચોખા
તેના સ્વાદ અને સુગંધના કારણે શું છે? પ્રખ્યાત છે. ભારતમાં બાસમતી ચોખાને 27 કરતા વધારે જાતો આવેલી છે. બરાબર, ભારતમાં 27 કરતા વધારે જાતો આવેલી છે. હવે તેની અંદર આપણે ચર્ચા કરીએ તો કે બાસમતી ચોખાનું બાસમતી ચોખાનું વાવેતર પ્રાચીન સમયથી ખેડૂતો કરી રહ્યા છે. આજે તેનું આપણા પ્રાચીન ગ્રંથો, કવિતાઓ અને ઇતિહાસમાં વર્ણન કરાયેલું છે. કોનું? બાસમતી ચોખા. અને તેની અંદર 1977 ની અંદર અમેરિકાની એક કંપનીએ શું કર્યું? બાસમતી ચોખા ઉપર વીએસ પેટન્ટ પ્રાપ્ત કરી લીધી અને ટ્રેડમાર્ક દ્વારા પોતાની અંદર કબજામાં લઈ લીધી. આથી શું થયું? તો કે એણે કહ્યું કે આ જે ઉત્પાદન છે બાસમતી ચોખાની જાત છે તે તો અમે ઉત્પાદન કરેલી છે, બરાબર, પરંતુ ભારતમાં તો તેનું વર્ષોથી વાવેતર થઈ રહ્યું છે અને તેના પ્રાચીન ગ્રંથોમાં તેનું વર્ણન પણ થયેલું છે કે જે અમેરિકાએ શોધ નથી કરી એની પહેલા પણ આની અંદર શું કર્યું? આપણા ગ્રંથો છે તેની અંદર તેનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે એણે પોતાની પેટન્ટ પ્રાપ્ત કરી લીધી. પછી શું થયું તો કે ભારતીય જે ખેડૂતો છે તેની ઉપર શું થયું તો કે બાસમતી ચોખા ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો કે તે તેનું ઉત્પાદન કરી શકે પણ વેચાણ કરી શકે નહીં. આવી જ રીતે લીમડા અને હળદરની અંદર પણ પેટન્ટ પ્રાપ્ત કરવાની કોશિશ થઈ રહી છે. આથી આપણે અત્યારે ખૂબ જ જાગૃતિ મેળવવાની જરૂર છે કે જે આપણી ભૌતિક સંપત્તિ છે તે શું કરે છે કે બીજા રાષ્ટ્રો તેને પોતાને અપનાવવામાં કોઈ કસર બાકી રાખતા નથી. તો તેના આપણે જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે. તો અહીંયા લખીએ આપણે ઈસવીસન 1977 ની અંદર અમેરિકાની એક કંપની કે જેને બાસમતી ચોખા ઉપર વીએસ પેટન્ટ પ્રાપ્ત કરી અને ટ્રેડમાર્ક દ્વારા પોતાનું અંદર કરેલ પોતાની સંપત્તિની અંદર કરેલ છે. આથી ભારતના ખેડૂતો માટે બાસમતી ચોખા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. આવી જ રીતે શું થયું? આવી જ રીતે તો કે હળદર અને લીમડાની પેટન્ટ પ્રાપ્ત કરવાના પ્રયત્નો કર્યા અમેરિકાની કંપનીઓ. આની અંદર જે તસ્કરી કરવાનું તેને
બહુરાષ્ટ્રીય કંપનીઓ અથવા સંગઠનો અથવા કોઈ વ્યક્તિ કે કોઈ સ્થાનિક જાતિ પ્રદેશ કે દેશની પૂર્વ મંજૂરી લીધા વગર અથવા તેને આર્થિક લાભ આપ્યા વગર પેટન્ટ પ્રાપ્ત કરી લે છે તેને શું કહેવામાં આવે છે? જૈવ તસ્કરીકરણ કહેવામાં આવે છે. તો તે અહીંયા લખીએ તો કે બહુરાષ્ટ્રીય કંપનીઓ સંગઠનો કે કોઈ વ્યક્તિ શું કરે છે તો કે સ્થાનિક જાતિ પ્રદેશ કે કોઈ દેશની પૂર્વ મંજૂરી અથવા આર્થિક લાભ આપ્યા વગર પેટન્ટ પ્રાપ્ત કરી લે છે તેને શું કહેવાય? જૈવ તસ્કરીકરણ કહેવાય. જૈવ તસ્કરીકરણ કહેવાય છે. તો કે આની અંદર આપણે વાત કરીએ તો કે જે વિકસિત દેશો છે તેની પાસે શું છે? આર્થિક સંપત્તિ વધારે છે પણ ઔષધો પ્રત્યેનું જ્ઞાન ઓછું છે. જ્યારે વિકાસશીલ દેશો પાસે શું છે? ઔષધો પ્રત્યે જ્ઞાન વધુ છે, જેના લીધે શું કે વિકાસશીલ દેશો વિકસિત દેશો પાસેની જે સંપત્તિઓ છે તેના પ્રત્યે પેટન્ટ પ્રાપ્ત કરે અને પોતાનું ટ્રેન્ડમાં લગાડી દે છે. તેના વિશે લખીએ કે વિકસિત દેશો પાસે શું છે? આર્થિક સંપત્તિ વધુ છે પરંતુ ઔષધો પ્રત્યેનું પારંપરિક જ્ઞાન ઓછું છે. જ્યારે વિકાસશીલ દેશો પાસે શું છે? ઔષધો પ્રત્યેનું પારંપરિક જ્ઞાન વધુ છે. હાલમાં ભારતમાં એક મુસદ્દો જોવા મળ્યો તો કે તેની અંદર શું કરવામાં આવ્યું તો કે ઇન્ડિયન પેટન્ટ બિલમાં ભારતીય સાંસદે અનેક મુદ્દો પસારવામાં ઇન્ડિયન પેટન્ટ બિલની અંદર કે તે શું કરે છે તો કે વધુ સંશોધન કરે છે અને જૈવિક પેટર્નો ઝડપથી પ્રાપ્ત કરે છે જેથી કરીને આપણી સંપત્તિ બીજા કોઈ પોતાની હેઠળ કરી શકે નહીં. એટલા માટે ભારતીય સંસદમાં શું થયું? ભારતીય સંસદમાં ઇન્ડિયન પેટન્ટ બિલમાં નવો મુસદ્દો બહાર પડ્યો કે જે શું કરે છે? વધુ સંશોધન અને પેટન્ટ પ્રાપ્ત કરવામાં ઝડપ કરે છે. બરાબર? કે જેના લીધે શું થાય? આપણું જે ઔષધો પ્રત્યેનું જ્ઞાન છે અથવા આપણી દેશની સંપત્તિ છે તે દેશની અંદર જ રહે. ઓકે.